મિત્રો, ગુજ્જુવરની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વર્ગસ્થ નરેશ કનોડિયા અને રૂમા માણેકની ફિલ્મો વિશે જાણકારી મેળવીશું. નરેશ કનોડિયા અને રૂમા માણેકની જોડી ગુજરાતી ફિલ્મો માટે એક જબરદસ્ત જોડી બની ચૂકી હતી. બંનેએ અનેક ફિલ્મો સાથે કામ કર્યું હતું. સ્વર્ગસ્થ નરેશ કનોડિયા અને ખૂબસૂરત એક્ટ્રેસ રૂમા માણેકે ઊંચી મેડીના ઊંચા મોર, ગોવાળીઓ, કડલાની ચોડ, રાજરતન, પરદેશી મણિયારો, મન સાહેબાની મેળીએ, કાંટો વાગ્યો કાળજે, દલડું લાગ્યું સાહેબાના દેશમાં, મહેતી રંગ લાગ્યો, પારકા પાદરના ગોરાંદે, દલડા લીધા ચોરીરાજ, ઢોલી તારા ઢોલ વાગે સહિતની અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમ નરેશ કનોડિયા અને સ્નેહલતાની જોડીએ દર્શકોના દિલ ઉપર જબરજસ્ત રાજ કર્યું હતું, એ જ રીતે સ્વર્ગસ્થ નરેશ કનોડિયા અને રૂમા માણેકની જોડીએ પણ ખરેખર દર્શકોને ખુશખુશાલ કરી દીધા હતા અને દર્શકોના દિલ ઉપર વર્ષો સુધી રાજ કર્યું હતું. નરેશ કનોડિયા અને રૂમા માણેકે જેટલી પણ ફિલ્મોમાં કામ કર્યું હતું એ તમામ ફિલ્મો સુપર ડુપર હિટ નીવડી હતી, કારણ કે આ તમામ ફિલ્મોના ગીતો લોકોને ખૂબ જ ગમ્યા હતા. આજે પણ આ ગીતો લોકો સાંભળે છે ત્યારે લોકોને આ ગીતો ખૂબ જ ગમે છે. ખૂબસૂરત રૂમા માણેકે અનેક ગુજરાતી અભિનેતાઓ સાથે કામ કર્યું હતું, પરંતુ નરેશ કનોડિયા સાથેની તેમની ફિલ્મો ખરેખર ખૂબ જ સફળ થઈ હતી અને તેમની ફિલ્મો નરેશ કનોડિયા અને રૂમા માણેકની ફિલ્મો લોકોને ખરેખર ખૂબ જ ગમતી હતી. નરેશ કનોડિયા અને રૂમા માણેકે લગભગ 13થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ તેમની તમામ ફિલ્મો સુપર ડુપર હિટ રહી હતી. નરેશ કનોડિયા અને રૂમા માણેકની ફિલ્મ ઊંચી મેડીના ઊંચા મોલ વિશે વાત કરીએ તો આ ફિલ્મના નિર્માતા હતા ગોવિંદભાઈ પટેલ અને ફિલ્મને દિગ્દર્શિત કરી હતી સુભાષ જે શાહે. આ ફિલ્મના કલાકારોની વાત કરીએ તો નરેશ કનોડિયા, રૂમા માણેક, રમેશ મહેતા અને હિતેન કુમાર આ ફિલ્મમાં હતા અને આ ફિલ્મ ખરેખર જબરજસ્ત સુપર ડુપર હિટ થઈ હતી. આ ફિલ્મનું સંગીત આપ્યું હતું મહેશ નરેશે અને ફિલ્મોમાં પ્રફુલ્લ દવે, અરવિંદ બારોટ, સાધના સરગમ અને વત્સલા પાટીલ જેવા કલાકારોએ ગીતો ગાયા હતા. નરેશ કનોડિયા અને રૂમા માણેકની બીજી સુપર ડુપર હિટ ફિલ્મ રાજરતન વિશે વાત કરીએ તો આ ફિલ્મોમાં નરેશ કનોડિયા, રૂમા માણેક, હિતુ કનોડિયા, દીપાંજલિ અને રમેશ મહેતાએ અભિનયના અજવાળા પાથર્યા હતા. જ્યારે ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું અમરકુમારે. નિર્માતા હતા સુરેશ કુમાર અને કેતુ રાખિયા. નરેશ કનોડિયા અને રૂમા માણેકની ત્રીજી સુપર ડુપર હિટ ફિલ્મની વાત કરીએ તો એ ફિલ્મ હતી મન સાહેબાની મેળીએ. આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં નરેશ કનોડિયા, રૂમા માણેક, અશ્વિન બોરડ, કલ્પના દિવાન અને જયમિની ત્રિવેદી જેવા કલાકારો હતા. દિગ્દર્શક, વાર્તા અને ગીતકાર જસવંત ગાંગાણીના હતા. નરેશ કનોડિયા અને રૂમા માણેકની ફિલ્મ કાંટો વાગ્યો કાળજે 1997માં રિલીઝ થઈ હતી. આ એક ગુજરાતી કૌટુંબિક ડ્રામા ફિલ્મ હતી. ફિલ્મમાં નરેશ કનોડિયા, રૂમા માણેક, ભારતી પટેલ, રમેશ મહેતા, ચાંદની ચોપરા અને દેવેન્દ્ર પંડિત જેવા કલાકારોએ અભિનયના અજવાળા પાથર્યા હતા. ફિલ્મના દિગ્દર્શક હતા ગોવિંદભાઈ સાકરિયા. નરેશ કનોડિયા અને રૂમા માણેકની ફિલ્મ દલડું લાગ્યું સાહેબાના દેશમાં 2002માં રિલીઝ થયેલી ગુજરાતી કૌટુંબિક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં નરેશ કનોડિયા, રૂમા માણેક, જયેન્દ્ર મહેતા અને તુષાર વોરા હતા. જ્યારે ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું સુરેશ જોશીએ. નરેશ કનોડિયા અને રૂમા માણેકની કડલાની જોડ ફિલ્મમાં કિરણ કુમાર, સુધા ચંદ્રન, રૂમા માણેક, અરવિંદ રાઠોડ અને રમેશ મહેતા જેવા કલાકારોએ અભિનયના અજવાળા પાથર્યા હતા. આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું અશોક પટેલે, જ્યારે લેખક પણ અશોક પટેલ ખુદ હતા. નરેશ કનોડિયા અને રૂમા માણેકની એક સુપર ડુપર હિટ ફિલ્મ દલડા લીધા ચોરીરાજ. આ ફિલ્મ પણ એક કૌટુંબિક ડ્રામા અને રોમેન્ટિક ફિલ્મ હતી. ફિલ્મના મુખ્ય કલાકારો વિશે વાત કરીએ તો નરેશ કનોડિયા, રૂમા માણેક, ફિરોઝ ઈરાની, અશ્વિન કૌશલ, પિંકી ચિનોઈ, દેવેન્દ્ર પંડિત અને રમેશ મહેતા જેવા કલાકારો આ ફિલ્મમાં હતા. જ્યારે ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું જીતેન્દ્ર આર રાઠોડે. આ ફિલ્મનું સંગીત આપ્યું હતું ગૌરાંગ વ્યાસે, જેના ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા. નરેશ કનોડિયા અને રૂમા માણેકની ફિલ્મ પારકા પાદરની ગોરાંદે. આ ફિલ્મ એક કૌટુંબિક અને પીરિયડ ડ્રામા ફિલ્મ હતી. કહેવાય છે કે આ ફિલ્મનું હિન્દીમાંથી ડબ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં નરેશ કનોડિયા અને રૂમા માણેક સિવાય મીનાક્ષી, અરવિંદ રાઠોડ, ફિરોઝ ઈરાની, જયશ્રી ટી અને જયેન્દ્ર મહેતા જેવા કલાકારો પણ હતા. મિત્રો, આ તમામ વિગતો આપને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો.